નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીની આપણે ચર્ચા કરીશું. વન સંરક્ષણ પ્રતિ મહિલાઓ. આની અંદર નોટમાં તમારે સવાલ જવાબ પણ લખી લેવાના ને અમુક અઘરા શબ્દ છે તે પણ લખી લેવાના રહેશે. તો ચાલો આપણે વાંચન કરીએ છીએ, ગુજરાતી કરીએ છીએ અને સવાલ જવાબ કેવી રીતના પૂછાય તેની ચર્ચા કરીએ છીએ. Since time began, the natural broad-leaved forest of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. ટાઈમ બિગેનનો અર્થ છે વર્ષોથી. વિશાળ પાંદડા ધરાવતા. નેચરલ બ્રોડ લીવનો અર્થ છે પાંદડા ધરાવતા. હિમાલય ફોરેસ્ટનો અર્થ છે જંગલ. બરાબર છે. લોકોના જીવનમાં સિગ્નિફિકન્ટનું ગુજરાત લખી લેજો. અગત્યનું તમે લખ્યું જ છે. જો કે રોલ એટલે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઇનફેક્ટ, હકીકતમાં, સાચે જ, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. ફોરેસ્ટ એટલે જંગલ અને ફાઉન્ડેશન એટલે પાયો. હોલ ઇકોનોમીનો અર્થ છે અર્થવ્યવસ્થા, સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. એટલે કે જંગલો આ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. દાખલા તરીકે જોજો, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ. મેં તમને બધું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પણ સમજાવ્યું જ છે કે ભાઈ જે લીલા પાન છે અને ઘાસ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. ફોડરનો અર્થ યાદ રાખજો, ઘાસચારો. સવાલ બી પૂછાશે આના ઉપર, તો ત્યારે આપણને યાદ રહેવું જોઈએ. હવે આગળ જોઈએ. હુઝ ડંગ ઇઝ યુઝડ. ડંગ એટલે અહીંયા એક એનું છાણ. ઇઝ યુઝ એઝ એ ફર્ટિલાઇઝર ફોર ક્રોપલેન્ડ્સ. ફર્ટિલાઇઝરનો અર્થ આપણે જાણીએ છીએ કે ભાઈ આ ખાતર. ફળદ્રુપ જમીનો માટે આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. ફળદ્રુપ જમીન એટલે ક્રોપલેન્ડ્સ. ક્રોપલેન્ડ્સનો અર્થ ગુજરાતી ફળદ્રુપ જમીન થાય છે. બરાબર છે. હવે ડ્રાય ટ્વિક્સ, બરાબર છે, અને સૂકી ડાળી. ડ્રાય ટ્વિકનો અર્થ સૂકી ડાળી. એન્ડ બ્રાન્ચીસ એટલે શાખાઓ. બરાબર છે. આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડોમેસ્ટિક લખી લેવું. ડોમેસ્ટિકનો અર્થ છે ઘરગથ્થુ, અને સોર્સ એટલે સ્તોત્ર છે. એટલે કે સૂકી ડાળીઓ અને શાખાઓ ઘરની રસોઈના બળતણ માટે એક માત્ર સ્તોત્ર છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ. ફ્રૂટ એટલે આપણે જાણીએ છીએ ફળો, એ પણ પૂરું પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. એડિબલ નટ્સ, સૂકો માવો. ફાઇબર્સ એટલે રેસા. હર્બ્સ એટલે ઔષધિઓ ફોર લોકલ કન્ઝપ્શન. લોકલ એટલે સ્થાનિક, કન્ઝપ્શન એટલે વપરાશ. તો ચાલો આપણે પહેલો સવાલ જોઈએ છે. જો આ ચિત્રમાં બી તમને ખબર પડે. વિચ ફોરેસ્ટ ઓફ હિમાલય હેવ પ્લેડ એન સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ યુપી. તો પહેલી લાઈનમાં જ છે, જોજો, પહેલી લાઈનમાં જ છે. ધ ફોરેસ્ટ એટલે છે ઓફ હિમાલય હેવ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ધ ઉત્તર પ્રદેશ. અહીંયા લગીને જવાબ છે. ચાલો બીજો સવાલ જુઓ. વોટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ હિલ વિલેજ. તો એ જ ખાલી ફોરેસ્ટ. બરાબર હે. ધ ફોરેસ્ટ આર, જો ને આટલે ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. વિલેજ લગીન બરાબર છે. બીજા સવાલનો જવાબ મળી ગયો. ત્રીજો, વિચ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક ફ્યુલ. ડોમેસ્ટિક ફ્યુલ શબ્દની આગળનું જે લાઈન હશે તે એનો જવાબ હશે. ડ્રાય ટ્વિક્સ છે ને.
તો એ બી જવાબ તદ્દન સહેલો છે. લખી લેવાનું નોટમાં બધું. વિચ થિંગ્સ ડુ ફોરેસ્ટ પ્રોવાઈડ, એ જંગલો આપણને શું શું પૂરું પાડે છે, તો તે પણ તદ્દન સહેલો જ છે. એટલે જો ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાય, છેલ્લી લાઈન છે ને, કન્ઝપ્શન લગી, તો આ બી જવાબ સહેલો છે. લખી લેજો. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ ઇઝ કોલ્ડ ફોડર. ફોડરની સ્પેલિંગ તમને ખબર છે, અંદરથી જોઈને લખી લેજો. મેં એટલે જ અગાઉ કીધું હતું કે આ જવાબમાં પૂછાશે. ચાલો હવે બીજો પેરેગ્રાફ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lesses the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસામાં પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ પર્વતીય ઢોળાવ પર ધોવાણ કરે છે. લેસીસનો અર્થ છે ધોવાણ કરવું. સિઝનલ એટલે બધો આપણે સિઝન અનુસાર જે થતું હોય તે મોસમી. મોન્સૂન એટલે આપણે જાણીએ છીએ ચોમાસું. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ વિચ આર વાઇટલ for the mountain people and their animals during the hot summer months. આનાથી ઝરણા ઉત્પન્ન થાય છે, બરાબર છે. સ્પ્રિંગ્સનો અર્થ છે ઝરણા, લખી લેજો. સ્પ્રિંગ નહીં, સ્પ્રિંગ એટલે ઉત્પન્ન કરે છે, આ સ્ટ્રીમ એટલે ઝરણા, એટલે યાદ રાખો. સ્ટ્રીમ્સ એટલે ઝરણા, બરાબર છે. વાઇટલ એટલે મહત્ત્વના, માઉન્ટેન એટલે પર્વતીય, સમર એટલે આપણે જાણે ઉનાળામાં. ફોર મેની યર્સ હાવેવર લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષ મેં તમને સમજાવ્યું પણ છે કે વિશાળ અને સમૃદ્ધ જંગલો શોધ ધરાવતો વિસ્તારો નાશ થઈ રહેલો છે. ડિસ્ટ્રોઈડ એટલે નાશ થવો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ. આ જે ટેહરી ગઢવાલના જંગલો છે ને એને કાપવામાં આવેલા છે. શાના માટે આપવામાં આવેલા છે? યાદ રાખો, સવાલ પૂછાશે જાનો. ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે લાકડું, લખતા રહેજો. ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, મેદાનોમાં રેલવે, બરાબર છે, નાખવા માટે, ઇમારતી લાકડું પૂરું પાડવા માટે આ જંગલો કાપવામાં આવે છે. ચાલો હવે, યુરોપિયન્સ ઇન મસૂરીઝ વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓફ ફોરેસ્ટ. હવે મસૂરીમાં યુરોપિયન લોકો પોટેટોસ એટલે બટાટા જેવા નવા ખાઈ શકાય તેવા પાકોની, ક્રોપ્સ એટલે પાક, ખેતી માટે મોટા પાયે એક વૃક્ષો ધરાવતા મિક્સ જંગલોનું નિકંદન કાઢ્યું. એટલે એ કરી નાખ્યા, ડિસ્ટ્રોય કરી નાખ્યા. ચાલ આગળ જુઓ. ધેર વેર ક્લિયરલી એ કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, બિટવીન ધ વિલેજ પીપલ એન્ડ બેસિક નીડ્સ ઓફ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. હવે વિરોધાભાસ જોવા મળતો તો બંને ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો વચ્ચે. ચાલો હવે સવાલ આપણે જઈએ છીએ. વાય વેર ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ એક્સપ્લોઇટેડ? તો પહેલી જ લાઈનમાં જવાબ છે. એટલે જુઓ, આટલે ખાસ કરીને ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, જુઓ, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. પ્લેન્સ સુધી, મેદાનો સુધી. વીચ ફોરેસ્ટ વેર એક્સપ્લોઇટેડ ફોર એક્સપાન્ડિંગ. ચાલો, વીચ ફોરેસ્ટ, તો તે બી એ જ જવાબ છે. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, યાદ રાખજો. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ. બરાબર છે. બીજાનો, પહેલાંનો, બીજાનો એ જ છે જવાબ.
વોટ ડીડ યુરોપિયન્સ ઓફ મસૂરી વોન્ટ? તો બેઠો જવાબ છે. બીજી લાઈનમાં જો સવાલ નોટમાં લખવાનો અને જવાબ લખવાનો અને સમજવાનું તદ્દન સહેલું પૂછાશે. ફોરેસ્ટ લગીને જવાબ છે. વાય ડીડ ધ યુરોપિયન નોટ વોન્ટ લાર્જ ફોરેસ્ટ? તો છેલ્લે એટલે લખી લેવાનો. યુરોપિયનથી લઈને આ બધું લખી લેવાનું. મની લગીન આ 2 લાઈન લખીએ એટલે જવાબ આવી જશે. ચાલો હવે આગળનું જોઈએ છે. ચાલો જો. In 1930, the people of Tehri Garhwal began non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. હવે લોકોએ સત્યાગ્રહ એક શાંતિપૂર્ણ વિરોધ અમે અસહકાર નોન કોપરેશન એટલે અસહકાર એટલી ચળવળ શરૂ કરી. બરાબર છે. મૂવમેન્ટ એટલે ચળવળ. આ નુકસાન કરનારા જંગલના કાયદા વિરોધમાં તે વર્ષે એટલે 1930માં તહેરી ગઢવાલના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. જો ઇન ધેટ યર a number of people were killed in Tehri by armed force of the kingdom of Tehri Garhwal. એ ગુજરાતે આપણે જોયું કે બધાને મારી નાખવામાં આવેલા હતા. when they forced a protest meeting against official forest policy. ચાલો જ્યારે એ લોકોએ અધિકૃત જંગલની સામે વિરોધ સભા ભરી ત્યારે when did the people of Tehri Garhwal begin non-cooperation movement? પહેલી લાઈનમાં છે. જુઓ પહેલી લાઈન આખી લખી લો. ઇન 19 એટલે જો અહીં લોસ લગીન પછી વાય ડીડ પીપલ બિગેન એ નોન કોઓપરેશન મૂવમેન્ટ ઇન ટેહરી ગઢવાલ? તો આખું તમે લખી શકો. આ જ બેઠો જવાબ પાછો લખવો હોય ને તો કંઈ વાંધો નથી, એ જ જવાબ આવી જાય. હા એટલેથી આ જ બેઠ ટુ ઓબ્ટેન જસ્ટિસ. બરાબર છે. આ લો લગીન આવી રીતના લખો તો ચાલશે. પીપલ બિગેન એ નોન કોઓપરેશન મૂવમેન્ટ ઇન ટેહરી ગઢવાલ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો. બીજી લાઈન. બરાબર છે. આજે આપણે આ 11 પ્રશ્ન જ જોઈએ છે. ત્યાર પછી આગળ બીજા પ્રશ્નો જોઈશું ને વાંચીશું. થેન્ક યુ વેરી મચ.